કેરળમાં વિદેશી ફાળો નિયમન કાયદા અંગે વિપક્ષ દ્વારા ભ્રામક પ્રચારનો કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કર્યો પર્દાફાશ। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વિદેશી ફાળો નિયમન સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પક્ષો કેરળના નિર્દોષ નાગરિકોમાં આ કાયદાની જોગવાઈઓ વિશે ખોટી માહિતી ફેલાવી ભય અને અસંતોષનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે। નીચલા ગૃહમાં મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર પારદર્શિતા લાવવા માટે કટિબદ્ધ છે, જ્યારે વિપક્ષી દળો માત્ર રાજકીય સ્વાર્થ ખાતર આ પ્રક્રિયામાં અવરોધ પેદા કરી રહ્યા છે। આ વિષયના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં મંત્રીએ ધ્યાન દોર્યું હતું કે વિદેશી ભંડોળના દુરુપયોગને રોકવા માટે આ સુધારાઓ અત્યંત આવશ્યક છે। તેમણે વિવિધ આંકડાકીય વિગતો રજૂ કરીને સમજાવ્યું હતું કે કઈ રીતે વિદેશી નાણાંનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં થઈ શકે છે, જેની સુરક્ષા કરવી સરકારની પ્રાથમિક જવાબદારી છે। આ સુધારા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સંસ્થાઓની જવાબદેહી નક્કી કરવાનો અને દેશના આર્થિક માળખાને બાહ્ય હસ્તક્ષેપથી સુરક્ષિત રાખવાનો છે। जैसे स्पीकर साहब ने कहा, एक मिनट सुन लीजिए, ये एफसीआरए अमेंडमेंट बिल पहले इंट्रोड्यूस हुआ था, इसीलिए आज सूची में आया है। मैंने कांग्रेस के वरिष्ठ नेताओं को कल भी बताया, आज भी बताया कि आज एफसीआरए बिल जो लिस्टेड है वो कंसिडरेशन के लिए टेकअप नहीं किया जा रहा है। और दूसरी बात, एफसीआरए को लेकर के गलत फहमी जो फैलाया गया है केरल में, ये ठीक बात नहीं है। एफसीआरए का जो ओरिजिनल बड़ा अमेंडमेंट 2010 में कांग्रेस ने जो लाया था, उसके बाद कई अमेंडमेंट आए हैं। इस बार जो अमेंडमेंट है ये फॉरेन से कंट्रीब्यूशन आता है उसके रेगुलेशन के लिए और सही इस्तेमाल के लिए, नेशनल सिक्योरिटी, नेशनल इंटरेस्ट, इसका ध्यान में रखते हुए पैसा का गलत इस्तेमाल ना हो, इसका निगरानी के लिए एक अच्छा कदम रहा है। और यही सरकार कर रहे हैं, किसी धर्म के खिलाफ नहीं है, किसी संगठन को टारगेट नहीं किया जा रहा है। यह केरल में चुनाव को देखते हुए कांग्रेस और कम्युनिस्ट वालों ने गलत बात को फैलाया गया है। The Congress and Communist Party are misleading the people of Kerala about the FCRA.